સાવલી તાલુકાની સામે પાર આનંદ જિલ્લાની હદમાં ચાલતું રેતી ખનન હજારો ટન રેતીને ઉલેચવા ખાનપુર, પ્રતાપપુરા, વહોરાવાડી તેમજ કોરવાડના વિસ્તારમાં રેતી માફિયાઓ સક્રિય થયા છે. આનંદના નદી કિનારાના વિસ્તારોમાં આડેધડ રેતી ખનન ચાલુ થઈ ગયું છે. દર વર્ષની જેમ છેલ્લા કેટલાય વર્ષોથી એકની એક જગ્યાઓ પર અને એક જ વ્યક્તિને લીઝ ન મળી શકે તેના બદલે આનંદ કલેક્ટર દ્વારા એક લીઝ હોલ્ડરને લીઝ આપવામાં આવે છે. સાથે જ સરકારના કાયદાને અનુરૂપ ભીની રેતીની ટ્રાન્સપોર્ટેશન ન થઈ શકે તેવો સરકારનો જ કાયદો છે અને સરકારના નિયમોની ખુલ્લેઆમ અવગણના કરતા આનંદ કલેક્ટર જોવા છતાં પણ અંજાન બને છે. આખરે ગુજરાતમાં વેક્યુમથી રેતી ઉલેચવું ગેરકાયદેસર છે. તો શું આનંદ અને સાવલીની હદમાં ચાલતું આટલું મોટું કૌભાંડ સરકારને દેખાતું નથી કે પછી અંજાન બને છે? અત્યારે હું મહીસાગર નદી કિનારે અહીંયા ઊભો છું અને અમારું લેવલ અહીં સુધીનું પાણીનું લેવલ હતું એ લેવલ હવે ધીરે ધીરે આમ ગયું છે. એનું મૂળ કારણ કે હમે કિનારે જે રેતીનું આડેધડ ખનન થઈ રહ્યું છે અને ખાડા પડી રહ્યા છે તેના કારણે આ પાણી પેલી બાજુ ગયું છે અને અમારું પાણી અહીંયાથી વિસરી ગયું છે. જેથી કરીને અમારા ખેડૂતોના જે બોરવેલ છે એ બોરવેલના પાણી ઊંડા જાય છે અને ભવિષ્યમાં એક વખત એવો આવશે કે જેથી પાણી પણ થઈ રહેશે. રેતી ખનનને લઈને આપ લોકો કોઈ પણ સરકારી કચેરીમાં આને લઈને આગળ કોઈ કાર્યવાહી કરેલી છે? રેતી ખનનમાં તો કાર્યવાહી કરેલી અમારે તો અહીંયા કરેલી જ હતી, પણ હમે કિનારાને અમે કોઈ કાર્યવાહી નથી કરી. પરંતુ હમે કિનારા વાળા જે ખેડા જિલ્લાના આડેધડ લગભગ વર્ષોથી આ ખનન કરતા જાય છે, પણ એનું કોઈ પરિણામ કે સરકાર જાણે નથી અને સરકારને કોઈ આવક થતી પણ નથી. તો આ પારથી કોઈ રેતી જતી હોય એવું આપણને લાગી રહ્યું હોય તો આ પારથી નાવડી મારફતે રેતી ખેંચી જાય છે. અમારી હો અહીંથી રેતી ખેંચી જાય નાવડી મારફતે. શું નાવડીમાં કઈ રીતે આ લોકો રેતી? નાવડીમાં વેક્યુમ થી રેતી ખેંચી અને લઈ જાય છે. શું આ ખરેખર રેતીનું ખનન થઈ રહ્યું છે? કોઈ પરમિશન સિવાય રેતીનું આડેધડ ખનન થઈ રહ્યું છે. એમાં સરકાર ઊંઘે છે, તંત્રની નિષ્કાળજી છે. મિત્રો, જાણવા જેવું લઈને આજે આપણે આવ્યા છે સાવલીથી જે મહીસાગર નદી ઉપર રેતીનું જે ખનન થઈ રહ્યું છે. મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે અત્યારે રોયલ્ટીનો જે સમય છે 6 થી 6 નો હોય છે, સવારે 6 થી સાંજના 6 નો. અત્યારે જેવી રીતે આપ જોઈ રહ્યા તો 6 ને 1 થતાં પણ અત્યારે રેતીનું જે ભરવાનું છે એ બંધ થઈ નથી રહ્યું. અને મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે અત્યારે હજારો ટન રેતી અત્યારે ભરાઈ રહી છે અને આડેધડ રેતીનું ખનન અહીંયાથી સ્થાયી છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયાથી એક જાતનું એક વેક્યુમ પંપ મૂકવામાં આવે છે. એ વેક્યુમ પંપથી રેતીનો ઉલેચ કરવા માટે એક વેક્યુમ લાઈન નાખવામાં આવે છે. વેક્યુમથી નદીમાંથી પાણી સાથે સાથે રેતી ખેંચી અને ત્યાં એક લોખંડની જાળી દ્વારા ત્યાં એક હિટાચી મશીનથી ટરબામાં ભરી અને રેતીનું ખનન સ્થાયી છે. આપ મારી પાછળ જોઈ રહ્યા છો કે જે રીતે શું ગવર્મેન્ટને રેતી ખનનને લઈને કોઈ પણ જાતની પરવા છે જ નહીં. અહીંયા આડેધડ રેતી ખનન થઈ રહ્યું છે અને કોઈ પણ જાતની પરવાનગી કે કોઈ પણ જાતની પરમિશન છે નહીં. આનંદ કલેક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તે કોઈ પણ આન્સર આપતા નથી કે ત્યાં કોઈ પણ રીતે કાયદેસરની કાર્યવાહી કરતા નથી. જો આવી જ રીતે ચાલતું રહ્યું અને આવી જ રીતે રેતીનું ખનન થતું રહ્યું તો આવતા વર્ષોની અંદર મહીસાગરનું પાણી ઊંડાણમાં જશે, નીચાણમાં જશે અને ત્યાંથી જવાનો જે સ્થાયી રસ્તો છે એ રસ્તો પણ કોઈ દિવસ રહે નહીં. અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયાથી આગળ જે રસ્તો દેખાઈ રહ્યો છે ત્યાંથી ડાકોર જવા માટે શ્રદ્ધાળુઓ ત્યાંથી પગપાળા ડાકોર જઈ રહ્યા છે. ત્યાં પણ આડેધડ રીતે રેતીનું ખનન ચાલુ જ છે. અને રેતીના ખનનને લઈને શું ગુજરાત ગવર્મેન્ટ જે મોટી વિકાસની વાતો કરે છે તે અત્યારે ઘોર નિંદામાં છે. કેમેરામેન બલદેવ સોલંકી સાથે સોહિલ રાઠોડ, S9 ન્યૂઝ, વડોદરા.